જય ભીમ, નમો બુધાય. તો ઘણા સમય પછી આજે અમે નીકળ્યા છીએ ગાંધીનગરની વાટે અને મારી સાથે છે વિશનભાઈ કાથડ, જીતુભાઈ ઠાકેચા, આમ બીજું મારા જોઈ છે. દિનેશભાઈને તો શરમ આવે છે બોલવામાં, એટલે હાથે નહીં ઊંચો કરે. અને મામા ભીખુ મામા, જય ભીમ, નમો બુધાય. તો હવે જોડાયેલા રહેજો વિડીયોમાં, અંત સુધી મજા આવશે. ગાંધીનગર અને ભાવનગર ના કાર્યક્રમ ને લઈ અને અમે અત્યારે નીકળી ગયા છીએ. તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. તો અમે પહોંચ્યા છીએ રાજકોટ અને ડાયાલાલ મળવા આવી ગયા છે. હવે ડાયાલાલ ગપગપ શીખે છે અને હવે અહીંયા અમારે જે હોટલમાં જમવાનું, હવે પછી જમીને પછી મળીએ. જમવાની અમે જમી લીધું બાદ આ દિલીપભાઈ આવ્યા છે પડવા, અમૃતભાઈ આવ્યા, હવે એની મુલાકાત કરીને પછી નીકળી ગયા. તો અમારે વિજયભાઈ તૈયાર થઈ ગયા છે લડવા. હવે તૈયાર થઈને પછી અમે જવાના છીએ. અને દિનેશભાઈને જો અટણમાં કોઈ માર્યા હોય ને એવી રીતે બે ગયા. અમારે રોજ આવું અમારે સહન કરવાનું છે. હવે આનો કંઈક ઉપાય બતાવી ગયો. અને જીતુભાઈ વાથી હાથ ઊંચા કરે છે અને મામા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે અમે આગળ ગાંધીનગરની ધરતી ઉપર ગમગમાટી બોલાવવાના છે વિચારધારાની. હવે અમે કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચી ગયા છીએ અને જો આવી રીતે અમને બેસાડી દીધા છે. અને અમારા વિજયભાઈ શુકલ છે એ થોડીક મજાક મસ્તી કરે છે અને આપણા જીતીયો ગાંડો છે એ એની ધૂનમાં જ હોય એવું છે. પણ આમાં દિનભાઈ તો કોઈ કંઈ ઘીમાઈ નથી, કીટાભાઈ નથી. એટલે અમારી પાસે પાટા પડે છે, પાટા લીટા જોવા. હાલો, વીર માયા સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા ભાગરિયાભાઈનું સ્વાગત કરવામાં આવે છે. એટલે આપણું હાલ છે એ ફાઇનલ વાત છે. પણ આ હું કોઈનો વિરોધી નથી, પણ હું જે સમજ્યો છું, હું તમે એક વાતને સમજજો, કદાચ કર્મચારી કોઈ પણ. તો એક સાથી અમારા બાકી હતા જો ભાવિકભાઈ ધરજીયા, એ હવે અહીંયા ભાવનગર અમે સેટ ભેગા થઈ ગયા છે અને એનો લુક ચેન્જ કરી નાખ્યો છે. ભીમ કહી દે બધા સમય સમય પર જન્મેલા સંતો, ગુરુઓ, મહાપુરુષોના ચરણોમાં વંદન. ભાવનગરમાં આપણે જેને યાદ કરવા એકત્રિત થયા છીએ, જેને આપણે મરદામાંથી માનવ બનાવ્યા, એવા આપણા મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મા રમાના ચરણોમાં વંદન. બુદ્ધથી લઈ અને બાબા સાહેબ સુધીના કારવાને જેને આગળ એવા આપણા મસીહા માન્યવર કાંસીરામ સાહેબના ચરણોમાં વંદન. ભાવનગર આ ચિરાગભાઈ જાદવ અને એના ક્રિશા અને કૃપાના જન્મદિવસ પ્રસંગે જોરદાર તાળીઓથી આ પરિવારને આપણે વધાવીએ કે જેને આ બહુમૂલ્ય યોગદાન છે કે સમાજને એક દિશા આપવા માટે, વિચારધારા પીરસવા માટે, એના વ્યક્તિગત જીવનના કાર્યક્રમને વ્યક્તિગત નહીં રાખતા જનજાગૃતિ માટે આપણે આપણા સુરતના સાવજ એવા વિશનભાઈ કાથડ નું સ્વાગત કરીએ. જય ભીમના નારા સાથે આપણા તકને વધાવીએ. જોર સે બોલો. જોરદાર તાળીઓથી આપણે
વિશનભાઈને વધાવીએ અને સાથે સાથે ચિરાગભાઈ અને જેમનો જન્મદિવસ છે એવી આપણી લાડકી બંને દીકરીઓને પણ વિનંતી કરી અને પરિવાર સાથે સ્ટેજ સુરધામ જન જનમે જાગે સુરધામ જન તો ફાઇનલી દોસ્તો અમે જુનાગઢ પહોંચી ગયા છીએ અને બધાય હાવ લાકડા સેવા થઈ ગયા છીએ. હવે બધા મિત્રોના કહેવાથી આ એક બ્લોગની શરૂઆત કરી છે. કેવો લાગ્યો ને આમાં અમને હજી કંઈ ખબર નથી પડતી, આપણો આ વિષય નથી, એટલે પસંદ આવે તો કહેજો, તો દર વખતે કંઈક ને કંઈક નવું તમને આપતા રહેશું. જય ભીમ. જય ભીમ.